જમરૂક બહુ પાછા હું જમરૂક તો પાછા છે ને પણ તો ગોમડી રાવાના દેતા નગર જમરૂક તો તાર આપણે આંધો ચોટલા મોઢે વેચવા જાય એટલા જમરૂક થાય એમ અરે એની પરસ પાડે તો અરે ઈકો પાછો આપણે અહીંયા વાઈ નહીં ને કરે જમરૂક ની પરહેટ પાડ્યા કરે એવું છે હા પછી પાછો કે હું થોડા ખામ ખાઈ એવું કરે હા આપણે એમ કહીએ હું થઈ જાવ હું થોડો ખાવ એમ કે છોકરા કરે એમ કે વાત એમ કે છોકરા ખાઈ જાય એમ હા એમ કરે ચીખો ઈ તો બહુ બહુ ચીકરી રહી છે એમ હા એને હું અહીંયા ઉતો ને ત્યાં તું વાડીએ એક આટો મારીને ઉઈ જાય પાણી પાવું પડશે કે હું થાય એમ કેળમાં આટો મારીને ઉઈ જાય એમાં વરસાદ આવે તો કદાચ નીકળવો પડે એવું ન લાગે પાણી ધોવે લાગુ પાકું અરે આ પચડી વરસાદ ના કર્યો એમાં કઈ કેળ ને થોડું પાણી થાય એમ તો તેમ પાસ મારું ખાવાનું બને રાખજો હા હા ઘડીક હું તો ભૂતો થઉં તું પાછો આવવા ક્યાં હોય એમ હા આ મોટા દાદા ચીકણા કાઈ નહીં આપે આવીને વાડીએ ફૂલ દે છે એટલે મને તો આજી કાલ થી એની પર હળેગલી મને દે અઠવાડિયા થી લે હું આ એનું મોઢું ભાળું ને ચાલે આમ મારા દાય ભર્યું એવું હું આવું ને એને કાપી નાખું બે ફરક આપણે એને મરાય નહીં મને તો એની પર બહુ જ દાય એ મારી મોટા છે તે બાકી ને કરે ને એને મારું ને રહી જાય પણ મને મારે કોને કેવા દઉં એ ઓલા પોપૈયામાં ઓલો હે કઈ કાઢવા પોપૈયો હાલ તો ઈ તો ઈ ભાઈ દાય તો કાઢવી છે એને પોપૈયા જ કાઢાય કે પોપૈયા ઉડ્યા ને બધું આપણે કાપી કાઢવું મને ભાઈ મોટા દાદા પર એ પછી જૂની બહુ જૂની ની છડે પોપૈયા કો કાપે ને એટલે એને દાય સડા આમ તો કોઈ હે ને જોતો કોઈ ના ભાઈ કોઈ નહીં લા ત્યાં એટલું બધું કઈ બેવાર ન હોય તો એટલે રે બેટા સોંટીએ ને તને હાસું ને બાબા હળુડો ભરે ના નકર ભરે જાય ના એની પર હિંહલ એટલે હડા શું કરું ને આવું ક્યાં પોપૈયા આદરી આંબી લો ના ના કાપી ના કરે પણ પોપૈયા પેલા આંબા દે ને કાપી નાખ ને ભાઈ મારી અહીંયા પૂરી ધ્યાન છે તમારે કાપ ને હા બે થોડેક શીખા હું ધ્યાન રાખું લે લીંબુ નહીં કાપતો લા કાપ ને હોત ભાઈ નિરેથી કાપવા દે ને ભલે કાપે કોઈ ન આવતું એ કોઈ આવતું ના કાપી કરે કેવા માણસો છે લ્યો બોલો મોટા દાદા નું ભાંગવા ઉભા છે આમ જો તો પોપૈયો કાપે પોપૈયો અરે રે રે નિરેથી આમ ગયે તો જો બોલો આ હડે હડે એ પેલા મને પોપૈયું ખાવા દો આ હડે ભાઈ કોઈ નો આવે ને એમાં હું ઉતાવળ કરું બે પોપૈયા આવી ગયા મારે હા વાન ત્યાં ના કરો હવે આપણે ઘરે સોપિયા બનીએ હા હાલો હાલો અરે કોને દોડ યો બોલો કેવા માણસો છે બોલો મોટા દાદા નું નીકળ્યું નુકસાન જ કરે પોપૈયો ભાંગી નાખ્યો કેળ ભાંગી નાખી આયલ મને મોટા દાદા ને જઈને કહેવા દે નકર આ નુકસાન કરી નાખ્યું મને કહેવા દે મોટા દાદા ને નુકસાન થઈ ગયું અરે વાત તો નુકસાન થઈ ગયું શું નુકસાન થયું એમ કહો નુકસાન થઈ ગયું એના તો શું નુકસાન થયું ઓલો કેળ પાસે પોપૈયો નતો હા ઈ મીઠો અને ગોળો ને તીખો તેને લઈને જતા આપી નાખ્યો હું હે હા અહીંયા હારું પીવાનું તો ઈ નડતો હતો ખરો જ તે પોપૈયો આવડા મોટા પોપૈયા હતા હું એટલે તોય ઈ કાપવા મારે તાળિયા કરવાના હતા પણ તોય ઈ મોટા દાદા એની જેવા છે હવે આમ જો એ ભલે કાપી નાખ્યો પણ તું જો આ જીવડાયા દઈને ને ક્યાં મંદુ અંદર બધાડું ની તું આ જોયા એમ હા સારું પોપૈયો ગોળો ભાઈ કાપી નાખ્યો પણ આજ તો તમારે આલો કાપવાનો હતો હે હા તો પછી કારીગરી કે એના મોચકા ભાંગી જાય છે
ના ઈ ભલે ને એ તો પોપૈયો પાડ્યો એટલે એમ કીધું હોય એ હારું કીધું પોપૈયો કાપી નાખ્યો પણ આજ યાને તું આજ જો ક્યાં મંદરો અંદર આપણે બધાડી ઈ તું જો ને એમ હા વધારે અંદર બધાનો જ પીએ ને તો જ મજા આવે જોવાય નકર મજા ન આવે હા તો હાલ આપણે ખાટલો લઈ લે ન્યા ભાગી દઈ હાલ કેને આપણે વાડીએ દાદા હવે શું કરવાનું હવે તને હું કહું ને ઈ જા ક્યાં આમ જા ને આમ જા આમ હાલ હું આમ કરું આ બધાડવાથી પાકું જ થી હા હા તો હોને હાલ એ દીકા હા તો પોપૈયો કાપી નાખ. એ મીઠા ઓ અહીંયા તો તારું કામ છે કામ છે પણ અહીંયા તો ને ઉભો રહે હાલ આવું હા, કાપી નાખ. હા તારે 300 રૂપિયામાં દાડી આપવું હે ક્યાં ક્યાં એમ હા મોટા દાદા વાડી કેળ માં પોપૈયો કાપવાનો હે ક્યારે મેં પપાયો હા 300 દેગા 300 લેગા દેગા ભી દેગા પૂરા ભી 300 દેગા હા. આના હે ના હા હા તો ચાલ હું આ પેલા આવું આવું નહીં તું જા મોટા દાદા વાડી ના અહીંયા જા મોટા દાદા હે ને અહીંયા હે જા ભાઈ જો હા જા આવડા પૂછા ને તેમ કે વાડીએ જો એમ હા એ વાડી જો એ દીકા તમે બોલો દાદા. અહીંયા તો હા, હા, કાપી નાખું. હું ધારી આ બધી હવે હું જ કાપી નાખું. તો તારે આમ જો એમ તો ક્યાં તો નહીં મોટા દાદા તારે દાડી આપવું હે 300 રૂપિયામાં દાડી આવવાનું હે હે પોપૈયો કાપવાનો હે હા આ તો જા મોટા દાદા વાડી એ ગોળા આવો, આવો, લે. એ તો બોલો ને કામ છે તમારું એક એ હું કામ કરવા લાવેલો છું. કરીશું એક હા હું કામ કરવા લાવેલો છું. 300 રૂપિયામાં દાડી આ બને અમારે હારી હા શું કરવાનું છે? પોપૈયો કાપવાનો હે પોપૈયો તો હું કાપી નાખું છું. એમ હા પોપૈયો કાપવા વાળો જ હું છું. પણ આ ફાટો મેજો એક કોઈ હા બસ અહીંયા રહેજો હા હાલો મારી હારી હાલો હાલો પોપૈયો તો હું કાપી નાખું છે. એમ હા મારે મોય વાર જ ન લાગે. હે મોટા દાદા હવ હવ કયો પપાયો કપન છે અરે આ કેળની પાછળ ના ઓલો નાળિયેર ખામણામાં હા હા એમાં તારે મહેનત જ કરવાની હું ભાઈ હા હા એટલે આ કેળ છે કે નહીં એની પાછળ નાળિયેરીના ખામણામાં જે છે ને ઈવડો ઈ પોપૈયો કાપવાનો છે પાછા કાપીને અહીંયા લાવી ગયો હા મોટા દાદા હો કાળા દાડી આવ્યા તા હા, હા. ઓ, હું છે ને હા ઓલો તમે કહેતા એ શું કરવાનું છે? પોપૈયો એમ કઈ કહેતા હે ને પોપૈયો મારે જે નાળિયેરીના ખામણામાં છે તો ઓલા પણ હતો ઈ. હા મારે કાપી નાખવાનો છે હાથી કાપી નાખું તો અને અહીંયા લઈને આવી જાય હાથી અહીંયા લઈને આવું. બરોબર લે હા. એટલે તમને રોકડા પૈસા બસ તો કામ જ થઈ જાય. હા આ પોપૈયામાં ક્યાં કામે નથી? પોપૈયો તો કાપેલો જ છે. હા, તું મેં એ મીઠા, પોપૈયો લાય. પોપૈયો લાય, હું મારે લઈ જવાનો છે. પોપૈયો મારે કાંઈ સાંભળવું પોપૈયો એ કાપો કયા મેં કાપો સ્ટોપ મને દાડિયો કર્યો કેમ સ્ટોપ સાનું બે આ પોપૈયો મેં છે ને મારે લઈ જવાનું છે સમજે? હે? અમની મને સીધી રીતે એ માનવું છે? નહીં નહીં ગોળા નહીં સીધી રીતે માનવું છે? દાડી મારે કાંઈ વાત જ નથી સાંભળવી. પોપૈયો બી, પોપૈયો બી. મારી માં મારે કાંઈ સાંભળવું ના. પોપૈયો બી. કેમ મેકી દે. મોટા દાદા હું હવે આ છે ને એ ગોળા આને ક્યાં હોય મારે તમારે બે નું કાંઈ સાંભળવું ના. પોપૈયો મેકી દો. મારા 300 રૂપિયા લેવાના હે ઈ તમારે લેવા જ લઈ જાઓ, કાંઈ નથી. મને પોપૈયો દઈ જાઓ. હા અમને આલે સીધા. એમાં બાધા આપણે મોટા દાદા ભાગે છે આ ગારે વાત કરો. પેલા મોટા બાધા કેવા પેલા મોટા દાદા નીચે આ 300 અકબરની વાત કરે. 300 રૂપિયામાં તો હોય આ બેને ને બાકાજી કે બોલાવી દીધી હા આમ પોપૈયો કાપવા હોય એ તો તમને ખબર પડે આ તો
બધાડી ભૂકા ગીડવી નાખવા હાલ કાકા ભાઈ કેવડી વાત કરે મારે કા મીઠા તું તારો કટકો લઈ લે સીધી રીતે માનો તું તારો કટકો લઈ લે તું તારો હાલ ને તો એમ ને હાલ લ્યો પોપૈયો હેઠે રાખો આમાં લે એક ને પૈસા મળશે મોટો દાદા હાલ ને તમારો પોપૈયો એ ફ્રીકા ફોદા ને પૈસા કોને દેવાના પૈસા મને દેવાનો એ ફ્રીકા ફોદા તીખા પૈસા કોને દેવાના પૈસા મને દેવાના એમ મને એમ નહીં તમે નક્કી કરી લાવો તમે નક્કી કરતા હો તો હાલો આ પોપૈયો કઈ પૈસા કોને દેવા નક્કી કરતા હો તો. હવે તમે બે મારી વાત માનો તમે બે મને આપજો હું દાડી લઈ લઉં ગાડી તો અમારે જ વધે એમ થોડું હાલે વાત પાડી નાખજો કાઈ તો મને તારી પર થોડીક દયા આવે નક્કી છે ને એક બીગનો હા કાઢી નાખું તીખા માર એ બધાડા કહેવાય હો પણ શું પોપૈયો એ પાછા આવ્યા મોટા હા ખાવા જો પણ એમ નહીં હો. હવે મારે પૈસા કોને દેવાના કહો આલ જો તમારો પોપૈયો કયો આવડો હવે તારે આ 7 રૂપિયાનો પોપૈયો ના થતો ઓલાને 3 રૂપિયાનો હોય ઓલાને 2 રૂપિયાનો હવે આમાં મારે પૈસા કોને દેવા આ પોપૈયો તો આપણો નથી એમ વાત છે હા એટલે શું આ પોપૈયો તો આ આપણો ક્યાં મારે તો એમાં પોપૈયા હતા કેટલાય પાંદડા હતા પાંદડા હતા ઈ તો એમ ભાઈ લીધે ને આમાં માનવું કેમ આમાં થળિયું આવડું ગાડું હતું આ થોડી જો તો આજ તમારો પોપૈયો છે આના લીધી મૂળિયા ગાડી મોજાય નથી ગાડી મને આવી નાખતી છે તમે હાથ શું કહો આમાં મારે પૈસા કોને દેવાના તો આનું શું કરવું એને કઈ ન કરે એટલે નતા આને હવે નાખતા જાવ અને અમારો કટકો ના લાવ ભાગો ઉપરો નકર હાલવા મેળો બા બા કરાવે આ ઉપરો હાલો દાડિયું તે કરતા નથી આવડતું ના અહીંયા દાડિયું કરવા આવ્યા હાલો હાલવા મળો એટલે તીખા આ હું થોડું હોય આપણે ત્રણે હેપી ત્રણે જણ પોપૈયો પાડ્યો તો 100 રૂપિયા નો આવે તો 100 રૂપિયા મળી ગયા તો આવી થોડી આપણને ખબર મને તો ભાન ના પણ તમને બેને ભાન નથી તો અહીંયા થઈ રહ્યું